ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. શ્રી રામ દરબાર, રામ, લક્ષ્મણ, જાનકી અને મહાલક્ષ્મીજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 5/4/2025 ના રોજ સાંજે 4 કલાકે ભગવાનની શોભાયાત્રા. તારીખ 6/4/2025 ના રોજ રવિવારે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં યજમાન પદે બેસવા માટે તાત્કાલિક મંદિરનો સંપર્ક કરવો. સર્વધર્મ પ્રેમી જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ. સ્થળ સિદ્ધનાથ મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ, જુનાગઢ.
નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. રવિવારથી શક્તિ અને ભક્તિનો પર્વ ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ. વિઠ્ઠલેશ યુવા પરિષદ આયોજિત મેડિકલ કેમ્પનો લાભ લેતા દર્દીઓ. એક 1600 કિલોમીટરની પદયાત્રા કરનાર ભાવિકનું ભવ્ય સ્વાગત. અને મહિલા સંમેલનમાં બહેનોને સ્વાસ્થ્ય અને આરોગ્ય અંગે અપાયું માર્ગદર્શન. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. તો રવિવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. સત્ય અને ભક્તિના પર્વની ભક્તિમય રીતે ઉજવણી કરવા માટે માઈ ભક્તો અને માતાજીના મંદિરોમાં વિવિધ આયોજનોને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તો શક્તિપીઠ ગિરનાર અંબાજી મંદિર ખાતે માતાજીના ચૈત્રી નવરાત્રીના નવલા નોરતાની ઉજવણી કરવામાં આવશે. નોરતા દરમિયાન વહેલી સવારે માતાજીને વિશેષ પૂજન અર્ચન અને મહાઆરતી સાથે માતાજીને વિશેષ શણગાર કરવામાં આવશે. પાવનાષ્ટમીના દિવસે માતાજીનો હવન કરવામાં આવશે, જેની સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. તો ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીને વિશેષ પૂજા અર્ચના અને સવાર સાંજ આરતી સાથે માતાજીના ગરબા ગાવામાં આવશે. તો મંદિરના પૂજારીઓ દ્વારા માતાજીની આરાધના અને 9 દિવસ માતાજીના અનુષ્ઠાન કરવામાં આવશે. માતાજીના દર્શનનો લાભ લેવા મંદિરના ટ્રસ્ટી વતી સૌ ભાવિક ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભારતી આશ્રમ ખાતે બ્રહ્મલીન મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુની ચતુર્થ પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સવારે ભારતી બાપુની સમાધિનું પૂજન કરાયું હતું. ચતુર્થ ઉજવણીને લઈને સાધુ સંતોનો ભંડારો આયોજિત કરવામાં આવ્યો હતો. આ સાથે જ ગિરનાર મંડળના સાધુ સંતોનું પણ સન્માન કરાયું હતું. મહાનગરપાલિકા ચૂંટણીમાં વિજેતા થયા બાદ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, વિરોધ પક્ષના નેતા તેમજ શહેર ભાજપ પ્રમુખનું પણ સાધુ સંતો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. લઘુ મહંત મહાદેવ ભારતી બાપુએ જણાવ્યું હતું કે વિશ્વંભર ભારતી બાપુના જીવનમાંથી આપણે ઉદ્દેશ્ય લઈ જીવન ચરિતાર્થ કરવું જોઈએ. વિશ્વંભર ભારતી બાપુ પરોપકારી સંત હતા. ભારતી આશ્રમ ખાતે ભજન, ભોજન અને શિક્ષાને લઈને સ્કૂલ અને હોસ્ટેલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. ચતુર્થ પુણ્યતિથિને લઈને ભારતી આશ્રમ ખાતે સમાધિ પૂજન, સાધુ સંતોનો ભંડારો તેમજ સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારા ગુરુદેવ અનંત વિભૂષિત મહામંડલેશ્વર શ્રી શ્રી કદારાટ વિશ્વંભર ભારતીજી મહારાજ જે ભારતી બાપુના નામથી વિખ્યાત હતા. પૂરા ભારતમાં એવું કહેવાતું કે ભારતી બાપુ ગુજરાત કે શેર હૈ. એ બાપુની આ 100મી પુણ્યતિથિ 4 વર્ષ વહી ગયા બ્રહ્મલીન થયાને. મારી છત્રછાયા વિખાઈ ગઈ, પરંતુ એની ચેતના આપણે બધાની સાથે છે. ભારતી બાપુએ એવા કામ કર્યા. પ્રથમ બ્રહ્મલીન અવંતિકા ભારતી બાપુ બ્રહ્મલીન થયા ત્યાર પછી કારોબાર એને સંભાળ્યો, ભંડારો કર્યો. કુંભ મેળામાં પોતે આવાહન અખાડાના થાણાપતિ બન્યા, શ્રીમેન થાણાપતિ. પછી જૂના અખાડાની અંદર મંગલ ભારતીજી મહારાજ અને સંતો લઈ ત્યાં ગયા અને એને જૂના અખાડાના શ્રીમેન થાણાપતિ બનાવ્યો, કાશી કોઠાર સોંપ્યો. ત્યાર પછી પોતે 93ની અંદર મહામંડલેશ્વર બન્યા. એ જરસામાં 94ની અંદર આ જમીન ખરીદી અને ભારતી આશ્રમ સરખેજ હતો, બીજો જુનાગઢ બનાવ્યો. ત્યાર પછી કેવડિયા એક આશ્રમ બનાવ્યો અને ગુરુદેવે આશીર્વાદ આપ્યા અને એવો જ આશ્રમ મારા હસ્તક એણે વાંકિયાની અંદર બનાવ્યો. વાંકિયામાં 3 મંદિરો સ્થાપ્યા, જેની મૂર્તિ પ્રતિષ્ઠા એ બધી બાપુના હાથથી જ થઈ. અને મોરારી બાપુની કથા 3 રામકથા કરી અને 3 કથા રમેશભાઈ ઓઝાની લક્ષણની યજ્ઞ કર્યો. ભારતી બાપુનું એક સૂત્ર હતું કે ભજન કરો અને ભોજન કરાવો. તો એ
સૂત્રોને સાર્થક કરવા ભારતી બાપુના આશીર્વાદ અમારી હારે છે અને અન્ય ઈશ્વર ઢુકડો તો અન્નદાન જેવું મહાદાન નથી. એટલે ભારતી બાપુના ઉદ્દેશને સાર્થક કરવા ભારતી બાપુના આશીર્વાદથી આ કાર્ય આગળ હાલે છે. આજે એની ચોથી પુણ્યતિથિ છે. સંતોએ મળી જે સમાધિ પૂજન કર્યું. બપોરના સંત ભંડારો છે અને રાતના સંતવાણીનો કાર્યક્રમ અસ્તુ જય ગિરનારી. મહામંડલેશ્વર બ્રહ્મલીન ભારતી બાપુની ચતુર્થ પુણ્યતિથિ છે. આજ રોજ પૂજ્ય ભારતી બાપુની સમાધિ સ્થાને બાપુની સમાધિ પૂજન, બપોરે સંતોનો ભંડારો, સેવકોને ભજન પ્રસાદ અને સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આપણે બધા જાણીએ છીએ કે પૂજ્ય ભારતી બાપુનું જીવન ચરિત્ર કેવું હતું. આપણે એમના જીવન ચરિત્ર ઉપરથી કંઈક ઉદ્દેશ લઈ અને આપણું જીવન ધન્ય કરવું જોઈએ. પૂજ્ય ભારતી બાપુ હંમેશા લોકોના, સંતોના હિતો માટે હંમેશા લડ્યા છે અને ખૂબ એમનું જીવન પરોપકારી હતી. તો આજે હું ભારતી બાપુના ચરણોમાં પ્રાર્થના કરું, આપણને બધાને ખૂબ શક્તિ આપે, ખૂબ એમના જેવી શક્તિ પ્રાપ્ત થાય અને સૌનું મંગલમય થાય એવી ભગવાનને પ્રાર્થના. જય ગિરનારી. ભારતી બાપુની ચોથી પૂર્ણતિથિ નિમિત્તે બાપુનું પાદુકા પૂજન કરવામાં આવ્યું. બાપુનું પાદુકા પૂજન સંતો મહંતો દ્વારા કરવામાં આવેલ છે. ભારતી બાપુની પરંપરા વર્ષોથી ચાલતી આવે છે. જે ભજન ને ભોજન એ અહીંયા અવિરત ચાલે છે. આજ રોજ બાપુની ચોથી પૂર્ણતિથિ નિમિત્તે અહીંયા ભજન ને ભોજન ચાલુ રહેશે તથા સંતોનું સન્માન કરવામાં આવશે. સંતો દ્વારા એમનું પૂજન કર્યું. સાથે સાથે એમના ચેલા તરીકે શ્રી હરિહરાનંદ ભારતી બાપુ, શ્રી મહાદેવ બાપુ દ્વારા પાદુકા પૂજન કરી અને ખૂબ લાગણીનો માહોલ ઉભેલ થયેલો છે. આજ રોજ અમે એક જ લાગણી અનુભવીએ છીએ કે દરેકના મનમાં બાપુ વસેલા છે, હૃદયમાં વસેલા છે અને મન અને સંત એ જ્યારે આંખો બંધ કરીએ ને ત્યારે સાક્ષાત દેખાય છે. તો વિઠ્ઠલેશ યુવા પરિસર આયોજિત મેડિકલ કેમ્પનો અનેક દર્દીઓએ લાભ લીધો હતો. વિઠ્ઠલેશ યુવા પરિસર જૂનાગઢ દ્વારા પરમ પૂજ્ય શરદ વલ્લભરાયજી મહારાજના જન્મદિવસના ઉપલક્ષમાં સર્વરોગ નિદાન કેમ્પની સાથે સારવાર કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં સ્વસ્તિ વેલનેસ દ્વારા એક્યુપ્રેશર, એક્યુપંચર તેમજ પ્રાકૃતિક ચિકિત્સા વડે રોગોના નિદાન કરીને સારવાર કરવામાં આવી હતી. તો દર્દીઓને હાડકાના દુખાવા, કમરના દુખાવાની સાથે સાંધાના દુખાવામાં ત્વરિત રાહત મળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. મેડિકલ કેમ્પમાં બહોળી સંખ્યામાં દર્દીઓએ સારવાર લીધી હતી. કેમ્પને સફળ બનાવવા માટે વિઠ્ઠલેશ યુવા પરિસરના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. શ્રી વિઠ્ઠલેશ યુવા પરિષદ જૂનાગઢ શાખા દ્વારા શ્રી શરદ વલ્લભરાયજીના જન્મદિવસના ઉપલક્ષમાં એક મેડિકલ કેમ્પ કે જે કહેવાય કે પ્રાકૃતિક ચિકિત્સા, જેમાં એક્યુપ્રેશર, એક્યુપંચર અને પ્રાકૃતિક ચિકિત્સા વડે લોકોને સાજા કરવાનો પ્રયત્ન છે. આની અંદર અનેક પ્રકારના રોગોનું નિદાન થઈ શકે તેવા એક્યુપંચરનું અમારી પાસે એક આ ઇન્સ્ટ્રુમેન્ટ છે અને એમ એક્યુપ્રેશર દ્વારા પણ અમે સારવાર આપી રહ્યા છીએ, જેનાથી લોકોના હાડકાના દુખાવા, સાંધાના દુખાવા, કમરના દુખાવામાં, સર્વાઇકલ, આ બધાની અંદર એકદમ ઇન્સ્ટન્ટમાં રાહત મળી રહી છે. આજના દિવસે અમે આશરે 80 જેટલા દર્દીઓને તપાસ્યા છે અને હજી બીજા દર્દીઓને તપાસવાના બાકી છે. એટલે આ કેમ્પનું આયોજન જે કરવામાં આવ્યું છે એના માટે વિઠ્ઠલેશ યુવા પરિષદ તેમજ મંદિર પરિસરના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. વિઠ્ઠલેશ પરિષદ દ્વારા સર્વ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઘણા લોકોએ ભાગ લીધેલ છે અને બહુ સારું કામ છે. અને આવા કેમ્પનું આયોજન થતું રહે તો જે દર્દીઓને રોગનું જે પ્રાકૃતિક રોગ છે એ રોગનું નિદાન થઈ શકે અને એની સારવાર થઈ શકે. કથિત મગફળી કૌભાંડ મામલે આમ આદમી પાર્ટીના આગેવાનો મેદાનમાં આવ્યા છે. આપના નેતા રાજુભાઈ કરપડાએ નિવેદન આપ્યું હતું. આપના નેતા દ્વારા આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરવામાં આવી હતી, જેમાં અગ્રણીઓએ જણાવ્યું હતું કે 14 મંડળીઓ દ્વારા મગફળી ખરીદીમાં ગેરરીતિ આચરવામાં આવી છે,
જુનાગઢ સહિતના 6 ગોડાઉનમાં મગફળી ભરવામાં આવી હતી. ગડુની હળદર પેપર મિલમાં રાજસ્થાનની મગફળી લાખોમાં આવી છે. જુનાગઢના ગિરિરાજ કેજી અને અમર ગોડાઉનમાં શંકાસ્પદ મગફળીનો જથ્થો રાખવામાં આવ્યો હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. ગુજરાતમાં ટેકાના ભાવે જે મગફળીની ખરીદી થયેલી એમાં જુનાગઢમાં વારંવાર મગફળી ખરીદીમાં કૌભાંડ થયાના આક્ષેપો થયેલા. જ્યારે અમારી ટીમ પિયુષભાઈ, રાજુભાઈ, બોરખતીરે સહિતની ટીમ દ્વારા જ્યાં ખરેખર આક્ષેપો થતા હતા ત્યાં ખરેખર વાસ્તવિકતા શું છે એ જ્યારે તપાસવાની કોશિશ કરી તો ખરેખર પગ નીચેથી જમીન સરકી જાય એવા અમુક પુરાવાઓ અમને હાથ લાગ્યા છે. જેમાં ટ્રક ડ્રાઈવરથી લઈ અને અમુક ગોડાઉનો જે શંકાના દાયરામાં છે, તો કયા ગોડાઉન શંકાના દાયરામાં છે, કયા ગોડાઉનમાં કેટલા કરોડ રૂપિયાના ખરેખર મગફળીની ઉલટફેર કરવામાં આવી, એટલે કે રાજસ્થાનની મગફળી ઘુસાડવામાં આવી, કેટલા રૂપિયાનો ભાવફેર કરી અને મગફળી ઘુસાડી કેટલો નફો કર્યો છે જે મગફળી માફિયાઓ છે એના દ્વારા. તો આ તમામ વિગતો આજે અમે પ્રેસ વાર્તાના માધ્યમથી સરકાર, નાફેડ અને ગુજરાતના ખેડૂતોની સામે આ વાત મૂકવા માંગીએ છીએ. ખાસ કરી અને જે જૂનાગઢની વાત છે તો જૂનાગઢના જે ગોડાઉનો છે એમાં ખાસ કરી અને જૂનાગઢ જિલ્લા સહિત બાજુના ગીર સોમનાથમાંથી પણ મગફળી લાવવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક જે જૂનાગઢમાં કૌભાંડ થયું છે એ જ મુજબ જે ગીર સોમનાથથી મગફળી લાવવામાં આવી છે, જો તપાસ કરવામાં આવે તો એમાં પણ કૌભાંડો બહાર આવશે. એમાં પણ મગફળી માફિયાઓ દ્વારા મગફળી બદલી અને જૂનાગઢના ગોડાઉનમાં નાખવામાં આવી છે. હવે જૂનાગઢના કયા ગોડાઉન છે, ખરેખર જો પ્રમાણિકતાથી ગુજકો માસલ અને નાફેડ તપાસ કરવા ઈચ્છતું હોય તો અમે ગોડાઉનોના નામ આપવા માટે તૈયાર છીએ. જો જે ગોડાઉનના અમે નામ આપીએ છીએ ત્યાં જો ખરેખર બદલેલી મગફળી હાથ નહીં લાગે તો જે કાંઈ ખર્ચ સરકાર દ્વારા અથવા તો નાફેડ દ્વારા જે ખર્ચ કરવામાં આવશે તપાસ કરવા માટે, ગોડાઉન ખોલવા માટે, આ તમામ ખર્ચ ભોગવવાની તૈયારી અમારી છે. મહત્વની વાત કરીએ તો માળિયા હાટીનામાં જે ગળું હળદર પેપર મિલની અંદર 40,000 બોરી રાખવામાં આવી છે. આ 40,000 બોરીમાંથી 50% કરતાં વધારે મગફળી રાજસ્થાનની ઘુસાડી હોય, આ અમને પૂરતી માહિતી અમુક જે ત્યાં અમારા સૂત્રો છે એના દ્વારા મળી છે. અમારા ભાઈ પિયુષભાઈ દ્વારા વારંવાર રજૂઆતો થઈ છે કે આ ગોડાઉનો ખોલવામાં આવે, પરંતુ જે CWCની અંડરમાં જે ગોડાઉનો છે એને દિવસભર ખુલ્લા રાખવામાં આવે છે, એ ગોડાઉન ખોલી દેવામાં આવે છે. એની સામે GSWCના જે ગોડાઉનો છે, જે શંકાના દાયરામાં છે, જે ગોડાઉનો પર અમે આક્ષેપો કર્યા છે, આ ગોડાઉન ખોલવામાં આવતા નથી. ક્યાંક ને ક્યાંક આ ગોડાઉનો જો ખોલે તો એમાં મહત્વની વાત એ છે કે જૂનાગઢમાં આવેલું ગિરિરાજ ગોડાઉન, કેજી અને અમર ગોડાઉન, સાથે જ માંગરોળનું એક ગોડાઉન છે, મેંદરડા અને અમરાપુરનું ગોડાઉન છે. આ ગોડાઉનોની અંદર લાખો બોરી ખરેખર રાજસ્થાનથી લાવી અને ઘુસાડવામાં આવી છે. કઈ મંડળીઓ દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું છે એની જે અમને માહિતી મળી છે, ખરેખર તો જ્યારે તપાસ થશે ત્યારે માહિતી બહાર આવશે, ત્યારે ખરેખર પુરાવાઓ બહાર આવશે. પણ જ્યારે અમે આધારભૂત સૂત્રો દ્વારા માહિતી મળી છે એ મુજબ જ્યારે અમે કહીએ છીએ કે આ ગોડાઉનની અંદર મગફળી બદલવામાં આવી છે તો કોને પેટમાં તેલ રેડાય છે? કેમ કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે, પ્રાંત સાહેબને રજૂઆત કરી છે, પરંતુ ગોડાઉન ખોલવામાં આવતા નથી. મતલબ સાફ છે કે આ ગોડાઉનની અંદર કાંઈક તો છે. જ્યારે કાળી માટીમાં જ આ મગફળી જીવીસ થાય છે, સૌરાષ્ટ્રમાં લાલ માટી નથી. આ ગોડાઉનો ખોલવામાં આવે, અમે દાવા સાથે કહીએ છીએ કે લાલ માટી ચોટેલી મગફળી જોવા મળશે. એટલે કે સૌરાષ્ટ્ર સિવાયની જે ખરીદી થઈ છે એ ગામડાના એ ખેડૂતો સિવાયની બહારની મગફળી ઘુસાડવામાં આવી છે. કોઈ પ્રમાણિક અધિકારી હોય, પ્રમાણિકતા સરકારમાં બચી હોય તો અહીંયા ગળું પેપર મિલ, હળદર પેપર મિલમાં ક્રોસ ચેક કરવામાં આવે. ક્યાંક ને ક્યાંક અમે જે દાવો કર્યો છે એ દાવો સાબિત થશે અને અમે જ દાવા સાથે કહીએ છીએ કે કમિટીની નિમણૂક કરવામાં આવે, જેમાં અમારી ટીમમાંથી પિયુષભાઈ હોય, રાજુભાઈ હોય કે ખેડૂતોને સાથે રાખી અને ક્રોસ ચેક કરવામાં આવે તો ખરેખર દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે. પરંતુ કૌભાંડ છુપાવવાના પૂરતા પ્રયત્ન થાય છે. જ્યારે પિયુષભાઈ પરમાર દ્વારા આ આખું કૌભાંડ બહાર લાવવામાં આવ્યું તો પિયુષભાઈના સમાધાન માટેની ઓફરો પણ થાય છે. પિયુષભાઈ પરમારને આર્થિક લાભ અપાવવાની ઓફર થાય છે અને સગાવાલાઓને પિયુષભાઈના ઘરે મોકલી અને દબાણ પણ ઊભું કરવામાં આવ્યું છે. ત્યારે અમે નમ્ર વિનંતી કરીએ છીએ સરકારને કે ખરેખર જે મગફળી કૌભાંડ બહાર લાવવાના પ્રયત્ન કરે છે એને દબાવવાના બદલે આખે આખું કૌભાંડ ઉજાગર થાય એવા પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવે.
તો અંધજન મંડળ દ્વારા પ્રથમ વખત ડ્રામા કોમ્પિટિશન આયોજિત કરવામાં આવશે. જૂનાગઢમાં આવેલ વાડલા ફાટક પાસે રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા તારીખ 30ના રોજ રવિવારે ઓપન ગુજરાત નાટક કોમ્પિટિશન રાખવામાં આવ્યું છે. તો સવારે 9 વાગે કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. આ સાથે જ સાંજે ઇનામ વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અંધજન લોકો ભાગ લઈ શકે છે. મંડળના માનદ મંત્રી આશીષભાઈ માકડ આ કાર્યક્રમમાં પધારવા શહેરના તમામ જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. હું આશીષ માકડ, માનદ મંત્રી રાષ્ટ્રીય અંધજન મંડળ જિલ્લા શાખા જુનાગઢ. અમે અમારું જે રાષ્ટ્રીય અંધજન મંડળ છે જિલ્લા શાખા, વાડલા ફાટક પાસે મિલન પેટ્રોલ પંપની સામે, ત્યાં રવિવારે 30/3/25 એક જુનાગઢ ખાતે પ્રથમવાર એક આયોજન કર્યું છે. અમે બ્લાઇન્ડ લોકોનું ડ્રામા કોમ્પિટિશન કરી છે ઓલ ગુજરાત. એમાં જે બધા આર્ટિસ્ટ હશે એ બધા વિઝ્યુઅલ ડિસેબિલિટીવાળા હશે અને એ લોકો જ નાટક કરશે. એટલે એ લોકો એક ઓરિએન્ટેશનની ટ્રેનિંગ મળે અને એમને પણ એક્સપોઝર મળે એક પબ્લિક પરફોર્મન્સનો. એને માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને હું સૌને હાર્દિક નિમંત્રણ પાઠવું છું કે આ જે અમારી સ્પર્ધા છે એમાં હાજર રહી સ્પર્ધકોનું મનોબળ વધારે અને એ લોકોને પ્રોત્સાહિત કરે. આ એક સામાન્ય જે લોકોના નાટક હોય છે એવું નથી. નાટકના બધા આર્ટિસ્ટ બ્લાઇન્ડ હશે એટલે એ લોકો માટે થોડું વધારે ચેલેન્જિંગ થાય, કારણ કે સ્ટેજ, હેંગિંગ માઇક ક્યાં છે, ઓડિયન્સ કઈ બાજુ છે, એ લોકો એમના અંદાજ અને મહેનત અને આયોજનના હિસાબે પરફોર્મ કરશે. એટલે એ લોકો માટે આપ સમજી શકો છો કે આ બીજા કરતાં ઘણું અઘરું એક ટાસ્ક થાય અને એ લોકો એક હિંમત કરીને આ પરફોર્મન્સ આપે છે. તો આપણે એને કદર કરીએ અને બિરદાવીએ એવી એક અમારી લાગણી અને ભાવના છે. તો આમાં હાજર રહી અને અમને પ્રોત્સાહિત કરવા હું સૌને નિમંત્રણ આપું છું. જૂનાગઢ શહેરની જલારામ સોસાયટી આલ્ફા 2 પાસે મહાનગરપાલિકા દ્વારા વોકળાની સફાઈ હાથ ધરવામાં આવી હતી. આલ્ફા 2 સ્કૂલ પાસે કાઢવાનો વોકળો નીકળે છે, જેનું પાણી આડું જતા વિસ્તારમાં લોકોની ફરિયાદને લઈને મનપા દ્વારા જેસીબી મારફતે વોકળાની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. વોકળામાં જમા થયેલ કચરો બહાર કાઢીને પાણીનું વહેણ શરૂ કરાયું હતું. તો આગામી ચોમાસાને હજુ 2 માસ જેટલો સમય બાકી છે, જેથી પ્રી મોન્સૂન કામગીરી ફરી શરૂ કરવામાં આવશે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા,
कृषि हॉस्पिटल एंड आईसीयू। मेरी चौखट पे चल के आज चारों धाम आए हैं, बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। कथा शबरी की जैसे जुड़ गई मेरी कहानी से, न रोको आज धोने दो चरण आँखों के पानी से। बहुत खुश हैं मेरे आंसू के प्रभु के काम आए हैं। बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ। જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે, તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે। નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે। તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો। નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જૂનાગઢ। શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો। જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ। તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો। અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો। U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ। મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995558008104 9099509070। અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને। હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ। તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ।
સમાચારોમાં સ્વાગત છે આપનું. 1600 કિલોમીટરની પદયાત્રા કરનાર ભાવિકનું ભવ્ય સ્વાગત કરાયું હતું. કડિયા સમાજ જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારના ઉપપ્રમુખ અને દણફુલિયા કડિયા સમાજના ઉપપ્રમુખ હરિભાઈ કાનજીભાઈ ચાવડાએ સ્વામીના ગઢડાથી અયોધ્યા છપૈયા સુધીની 1600 કિલોમીટરની પદયાત્રા કરી હતી તો 1.5 માસમાં પદયાત્રા પૂર્ણ કરી હતી. પુણ્યનું ભાથું મેળવીને જૂનાગઢ આવી પહોંચતા તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું. પ્રથમ જૂનાગઢમાં કડિયા બોર્ડિંગ ખાતે અને ત્યારબાદ ગાંધીગ્રામ વિસ્તારના પ્રમુખ તેજસભાઈ વેગડ, મંત્રી દિનેશભાઈ કાચા બોર્ડિંગના પ્રમુખ જે.કે. ચાવડા, મંત્રી પ્રવીણભાઈ મારુ, ખજાનચી કિશોરભાઈ ચોટલિયા, ગોરધનભાઈ ટાપ, ભાલિયા, સેવાના પ્રમુખ વજુભાઈ કાચા અને સીપી જાદવ દ્વારા હારતોરા કરીને મોમેન્ટો આપીને સન્માનિત કરાયા હતા. તો આ તકે જૂનાગઢ કડિયા સમાજના ટ્રસ્ટીઓ, સર્વે સમાજના ગાંધીગ્રામ વિસ્તારના લોકો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. બાદમાં બોર્ડિંગથી હરિભાઈના ઘર સુધી દણફુલિયા ગામની કીર્તન મંડળી દ્વારા સામૈયા કરીને સ્વાગત કરાયા હતા. ગાડોઈ ટોલનાકા દ્વારા વસૂલાતમાં વધારો કરાતા વિરોધના વંટોળ ઉઠ્યા છે. દરરોજ કેસોથી જૂનાગઢના નાના રૂટમાં ટેક્સીની સાથે અન્ય વાહનો પસાર થાય છે. તો ગાડોઈ ટોલ નાકા દ્વારા 20 કિલોમીટરમાં રોજિંદા પાસ માટે માસિક દર ₹340 વસૂલવામાં આવતા હતા, જે વધારી દેવામાં આવ્યો છે. વાહન ચાલકોએ જણાવ્યું હતું કે નાના રૂટમાં ટોલ ભાવ વધારે હોય તો રોજિંદા પાસ માટે માસિક દર ₹340 કરી આપવા હાઈવે ઓથોરિટીને ભલામણ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. અમે ઇકો ચાલક છીએ અને અમે આજે રજૂઆત કરવા આવ્યા ટોલ નાકે. એક અમે આમંત્રણપત્ર શ્રી કલેક્ટર ઓફિસે આપેલું છે અને એક આમંત્રણપત્ર અમે અહીંયા ટોલ નાકાના મેનેજરને આપેલું છે. તો અમને મેનેજરે એમ કહેવા માંગે કે તમને 1લી તારીખે અમે ઉપર તમારી રજૂઆત મૂકીએ, 1લી તારીખે તમને આનું ફેરફાર થાય એ પ્રમાણે અમે તમને કહેશું. જો 1લી તારીખે આ લોકો કાંઈ ફેરફાર કરવામાં નહીં આવે તો અમે 2 તારીખે ચક્કાજામ કરશું. તેની પૂરી જવાબદારી ટોલ નાકાવાળાની રહેશે. આજે અમે હડતાળ ઉપર રહ્યા છીએ અને ટોટલ ઇકોવાળા. રજૂઆત અમારી હતી કે પહેલાં 340 રૂપિયા લેતા ને જેમ બદલે એમ આ લોકો ભાવ વધારતા જાય. પછી 600 રૂપિયા કર્યા. 600 રૂપિયા કર્યા તો કોઈ જાતનો મેસેજ કાંઈ નહીં. અને પ્લસ ટર્નિંગ પોઈન્ટ એ છે અમારો કે આ લોકો 1લી તારીખથી 1લી તારીખનું કહે છે અને અમારે પહેલાં એવું હતું કે ગમે તારીખે તમે લોકલ કરાવો એ તારીખે તમારો મહિનો પૂરો થતો. તો આ લોકો હવે એમ કે 1લી તારીખથી 1લી તારીખ. તો જાણો કે કોઈ લગ્ન પ્રસંગમાં ગયો, કોઈ બહાર ગયો કે ગાડી ખોટકાણી, કોઈ 25 તારીખે કે 20 તારીખે આવે ગાડી આપે તો પાછું એને 1લી તારીખે પાછું લોકલના પૈસા દેવા પડે. એટલે અમે માંગણી એવી છે કે આમાં ફેરફાર કરે. મહિલા સંમેલનમાં બહેનોને સ્વાસ્થ્ય અને આરોગ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભેસાણના લેવા પટેલ સમાજ ખાતે ગુજરાત મહિલા આયોગ ગાંધીનગર અને જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે નારી સંમેલનનું આયોજન કરાયું હતું. તો આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમર, જિલ્લા પંચાયતના સદસ્યો, પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ બાયાણી, તાલુકા પંચાયતના પ્રમુખ ગાડુભાઈ કથિરિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મારી સામે બહેનોને સંકલિત બાળ વિકાસ યોજનાની વિવિધ યોજનાઓ તેમજ મહિલા અને બાળ વિકાસ, શિક્ષણ, આરોગ્ય, શિક્ષણને લગતી માહિતી, વિવિધ પોષણ યોજનાઓ, કાયદા વિષયક અને સ્વાસ્થ્ય તેમજ આરોગ્યને લગતી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આંગણવાડી વર્કર બહેનોને તેમજ લાભાર્થી બહેનો, ICDS જિલ્લા પંચાયત તથા ભેસાણ ઘટકના સ્ટાફગણ હાજર રહ્યા હતા. તેમજ કાર્યક્રમના પોષણ વાનગી નિદર્શન દ્વારા વિવિધ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજરોજ ભેસાણ તાલુકામાં નારી સંમેલન યોજાયું. આ નારી સંમેલનમાં સૌ આગેવાનોએ પણ હાજરી આપી અને અમારા ICDS વિભાગે મહેનત કરીને આ નારી સંમેલન આજે 300થી વધારે બહેનોએ આ નારી સંમેલનમાં ભાગ લીધો. સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓનો લાભ કેવી રીતે પ્રજા સુધી પહોંચે એના માટેનું આ સંમેલન હતું. નારી છે એ જાગૃત કેવી રીતે થાય અને નારી સાથે થતા અન્યાયોને રોકવા માટે આજે નારી સંમેલનો યોજાયા છે. જિલ્લાભરની અંદર તાલુકા કક્ષાના નારી સંમેલનો યોજાય છે અને એમાં મોટી સંખ્યામાં બહેનો હાજરી પણ આપે છે અને યોજનાઓને સમજે છે. આ સફળ કાર્યક્રમ બદલ હું સૌ વહીવટી તંત્રનો સાહેબ ખાસ કરીને આ યોજના વિશે તમે કીધું
2 દિવસમાં ચાલુ થશે એનું શું જાણકારી આપશો? જે યોજના છે એ તો વય મર્યાદા જે 70 વર્ષથી ઉપર વૃદ્ધ હોય માતા કે વડીલ એના માટે સરકારશ્રીની PMY જે કાર્ડ છે 1 થી 10 લાખ રૂપિયા સુધીનું એ એમનું કાર્ડ કોઈ પણ PSC CSC સેન્ટરેથી એમને કાઢી આપવામાં આવશે. માત્ર આધાર કાર્ડ અને મોબાઈલ લઈને જવાનું થશે. એમાં કોઈ પણ નાની મોટી બીમારી એમને એના શરીરની અંદર આવતી હોય તો સરકારી ખર્ચે એમની અંદર એમને સારવાર મળશે. એના માટેની આખા ગુજરાતમાં આ કાર્ડ કાઢવાનું ચાલુ થયું છે. 1 વર્ષ પહેલા બનેલ RCC રોડ તૂટવા લાગતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ધોરાજીમાં અવેડા ચોકથી શાહજી હોલ સુધીમાં રસ્તો ઘણા સમયથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે, જેના કારણે વાહન ચાલકો અને વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તો બિસ્માર રસ્તાને લઈને વેપારીઓ આગેવાનોએ વિરોધ પ્રદર્શન સાથે આંદોલન પણ કર્યા હતા. 3 વર્ષની લડાઈ બાદ ધોરાજીના જેતપુર રોડ અવેડા ચોકથી શાહજી હોલ સુધીનો નવો રોડ બનાવવામાં આવ્યો હતો. હજુ રોડ બનાવ્યોને ફક્ત 1 વર્ષ જ વીત્યું હશે ત્યાં જ આ રોડમાં ખાડા અને તિરાડ પડવા લાગી છે, જેના કારણે રોડનું ભવિષ્ય ધૂંધળું દેખાઈ રહ્યું છે. તો ચોમાસા પહેલા નવો રોડ બનાવવામાં આવે તેવી માંગણી લોકો દ્વારા કરવામાં આવી છે. જીતુભાઈ કોટિયા, અત્યારે અમે જેતપુર રોડ ઉપર વેપાર કરીએ છીએ અને અત્યારે જેતપુર રોડ ઉપર 1 જ દિવસ પહેલા RCC રોડ બનાવેલો છે. જે RCC રોડ બનાવવા બાબતે અમે 3 વર્ષ આંદોલન કરેલ છે. ધોરાજીની જનતાએ પણ આંદોલન કરેલ છે. ત્યારે આ રોડ બનાવવામાં અમને સફળતા મળી. તો આ રોડ એટલો તદ્દન હલકો બનાવ્યો છે કે અત્યારે આ રોડ તદ્દન તૂટવા લાગ્યો છે. 1 જ વર્ષની અંદર આ રોડ તૂટી ગયો છે. તો આ રોડની અંદર ભ્રષ્ટાચાર કેટલો થયો છે એ બધી તપાસ થવી જોઈએ અને ભ્રષ્ટાચાર જેને જેને કરેલો છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, અમારી એવી માંગણી છે. ઉપલેટા તાલુકાના સાતવડી ગામે પુલના નબળા કામને લઈને ગામ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. સાતવડી ગામે છેલ્લા 2 વર્ષ થયા પુલનું કામ ચાલી રહ્યું છે, છતાં પુલનું કામ હજુ પણ પૂરું થયું નથી, જેથી ગામ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. તો સાતવડી ગામના સરપંચ દ્વારા અનેક વખત પુલના કામ અને પુલની ગુણવત્તાને લઈને રજૂઆત કરવામાં આવી હતી. 2 વર્ષથી પુલની કામગીરી ચાલી રહી હોય સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. ચોમાસા પહેલા પુલનું કામ પૂરું કરવામાં આવે તેવી માંગ ગામ લોકો દ્વારા કરવામાં આવી છે. પુલનું કામ 2 વર્ષથી ચાલુ છે, પણ કામ કરવાની જે પ્રક્રિયા છે ખૂબ જ ધીમી ચાલે છે. ગયા વર્ષે પણ આમ જ હતું, છેલ્લા 1.5 મહિનાથી આનું કામ લગભગ બંધ છે. અને જે રીતે કેવી રીતે કે આ જે છેલ્લા પિલર બન્યા એમાં પાણી પણ નથી છટાણું. અને ગયા વર્ષે દવાખાનાની બહુ મોટી સમસ્યા ઊભી થઈ હતી, તો 5-6 દિવસ અવર જવર હાવ બંધ થઈ જાય છે. તો અમારી વિનંતી છે કે જે આ કામ જેટલું જલ્દી પૂરું કરે તો આવતા ચોમાસામાં ગામ લોકોને મુશ્કેલી ના સર્જાય. રજૂઆત કરેલી છે ગામના જે પ્રતિનિધિ છે, સરપંચ ઉપસરપંચશ્રીએ લેખિત અને મૌખિક વારંવાર કોન્ટ્રાક્ટર અને તાલુકાએ પણ કરેલ છે, પણ છતાં પણ એનો કોઈ ઉકેલ આવતો નથી. કામગીરીની અંદરમાં છેલ્લા 2 વર્ષ થયા માત્ર 2 જ ભરાણ થયા છે. રેતી જે ભાદરની વાપરવાની હતી એના બદલે જ્યાં જામતીબડી બીજે ત્રીજેથી લઈ મેલી રેતી વાપરે છે, નથી પૂરતું પાણી સાચતા અને કોન્ટ્રાક્ટરોને અવારનવાર ફોન કરી છે, કોઈ ફોન રિસીવ કરતા નથી કે કોઈ જવાબ નથી દેતા. ઉતાસણીના 2 દી અગાઉ એને ભરાણ કર્યું અને ભરાણ કરીને સીધા વયા ગયા, એક પણ પાણી છાંટ્યું નથી. આ બાબતની રજૂઆત કોઈને કરેલી? રજૂઆત બધી આરંભીમાં કરેલ છે, બધા અધિકારીઓને ફોનથી કરી ગયેલ છે, પણ મિલીભગત ચાલે છે. આમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીની મિલીભગત હાલે. આ બાબતની ધારાસભ્યને ફોન કરીએ છીએ, ફોન રિસીવ નથી કરતા. ગઈકાલે મેં 7 રીંગું કરી, એક પણ રીંગ ઉપાડી નથી. અમારી માંગ છે કે વહેલી તકે ચોમાસા પહેલા પૂર્ણ થઈ જાય. ન પૂર્ણ થઈ જાય તો આ ગામ બેટમાં ફેરવાઈ જશે. તો એની જવાબદારી સરકારશ્રીની રહેશે કે કોન્ટ્રાક્ટરની રહેશે? જ્યારે આ 2 વર્ષ પહેલા જે આ પુલનો પાયો ખોદાણો ત્યારથી આજ લગી પણ આ ગોકુળ ગાયની ગતિએ જ કામ ચાલુ થયું છે. કોઈ સ્પીડમાં કામ નહીં, કોઈ મટીરિયલ પણ નબળું વાપરે છે. કઈ પ્રકારનું મટીરિયલ રેતી છે તો એ જે ભાદરની વાપરવી જોઈએ એ રેતી વપરાણી નથી. પછી રહી વાત કે આ જે હમણાં બીજો ભર્યો તો એની અંદર પણ એને પાણી પણ નથી છાંટ્યું. ઉતાસણી આવતી હતી, કામ પૂર્ણ કરી અને પાણી છાંટ્યા વગર પણ વયા ગયા. હવેની શું માંગ છે? હવેની એવું માંગ છે કે હવે ઝડપથી આ કામ થાય, જે ગામની સમસ્યા છે સમસ્યા ઉકેલાય
તો જ આ ગામને ન્યાય મળે એવું અમને દેખાય છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. રવિવારથી શક્તિ અને ભક્તિનો પર્વ ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ. વિઠ્ઠલેશ યુવા પરિષદ આયોજિત મેડિકલ કેમ્પનો લાભ લેતા દર્દીઓ. એક 1600 કિલોમીટરની પદયાત્રા કરનાર ભાવિકનું ભવ્ય સ્વાગત. અને મહિલા સંમેલનમાં બહેનોને સ્વાસ્થ્ય અને આરોગ્ય અંગે અપાયું માર્ગદર્શન. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. શ્રી રામ દરબાર રામ લક્ષ્મણ જાનકી અને મહાલક્ષ્મીજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 5/4/2025 ના રોજ સાંજે 4 કલાકે ભગવાનની શોભાયાત્રા. તારીખ 6/4/2025 ના રોજ રવિવારે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં યજમાન પદે બેસવા માટે તાત્કાલિક મંદિરનો સંપર્ક કરવો. સર્વધર્મ પ્રેમી જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ. સ્થળ સિદ્ધનાથ મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ, જુનાગઢ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.